અભ્યાસ કરું છું. હું વાડી વિસ્તારમાં 3 કિલોમીટર છું. હું દરરોજ વાહનમાં બેઠીને શાળાએ આવું છું. મને શાળાએ આવવા બહુ જ ગમે છે. વાહનમાં બેઠીને દરરોજ શાળાએ આવું છું. વિકુ ભવરસિંહભાઈ, હું કરણુકી નિશાળમાં 5મું ભણું છું. હું વાડી વિસ્તારમાં રહું છું. મારા પપ્પા અને મારી મમ્મી ખેત મજૂરી કરે છે. મારી વાડીથી નિશાળ 3 કિલો દૂર પડે છે. વાહનની સુધી કારણે હું સમયસર પહોંચી જાઉં છું. હું વાહનને વેચતો નહીં તો હું નિશાળ પહોંચી શકું નહીં. હું દરરોજ નિશાળે નિશાળ પહોંચી જાઉં છું. મારું નામ અરવિંદભાઈ ગુલાબભાઈ સોલંકી. ઢબકા વાડી વિસ્તારમાં રહેવી છીએ અમે. મારી વાડીથી નિશાળ 3 કિલોમીટર છે. અમારે ગાડીની સુવિધા નથી એટલે છોકરાને સવારે અમારે મેકવા જવા પડતા હતા અને લેવા જવા પડતા હતા. હવે ગાડીની સુવિધા થતા અમારે છોકરાઓને મેકવા જવા પડતા નથી અને હવે અમે શાંતિથી મજૂરી કરીએ. મારું નામ અશોકભાઈ સોલંકી અને મારા છોકરા 3 બાળક ભણવા નિશાળે જાય છે. તળાવની બાજુમાં અમે નિશાળ થઈને અમે રહેવી છીએ. અમારો ધંધો ખેતી મજૂરી કરવી છીએ. અમારે નિશાળમાં બાળકોને મેકવા જવું પડતું હતું. કામ ધંધો મેકીને અમારે નિશાળે મેકવા જવા પડતા હતા. વાહનથી આપણે સુવિધાથી આપણે થવાથી આ વાહનથી આપણા બાળકો સામાન્ય રીતે પહોંચી જાય છે. નિશાળેથી પાછા છોકરા ટાણાહાર પાછા વી આવે છે. સાજાબેન છે. હું કરણુકીની દીકરી છું. કોરડા તળાવ વિસ્તાર અમે રહેવી છીએ. ઘરેથી 3 કિલોમીટર શાળા આગી છે. આવવા જવામાં તકલીફ થતી હતી. અમારે કામ ધંધો મૂકી અને મૂકવા જવું પડતું. અમારે વાહન મૂકવાથી સુરક્ષિત બાળક વ્યૂ જાય છે નિશાળે પાછું ઘરે વી આવે છે. પ્રાથમિક શાળામાં ટ્રાન્સપોર્ટેશન સુવિધામાં મારી ગાડી ચાલે છે. હું ડ્રાઈવર છું. મારા ગામમાં ઝાઝા લોકો વાડી વિસ્તારમાં રહે છે. પરપ્રાંતિય લોકો પણ ભણવા માટે આવે છે. જે 3-3.5 કિલોમીટર દૂરથી આવે છે. બાબડિયા તળાવ પાસેથી, કોટડા પીઠાના તળાવ પાસેથી અને ભાલવીવાડી વાડી જે કહેવાય છે તે લગભગ 4 કિલોમીટર દૂર થાય છે. ત્યાંથી બાળકોને ટ્રાન્સપોર્ટેશન દ્વારા અહીંયા સ્કૂલે લઈ આવું છું. જ્યારે ટ્રાન્સપોર્ટેશન સુવિધા ન હતી, ઝાઝા ભાગના લોકો વાડીએ ખેત મજૂરી કરતા હોય તેનો સમય બગાડીને શાળાએ મૂકવા આવતા ને નહોતા આવતા. હવે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ચાલુ થવાથી ફાયદો થયો છે કે લગભગ મેજોરિટી વાડીઓમાં રહેતા બાળકો શાળાએ આવતા થયા છે અને એમાં
ઉત્તરોત્તર વધારાની શક્યતા હજી આવતા સમયમાં હજી આની પ્રેરણાથી બાળકો હજી વધુ શાળાએ આવશે. કોઠીવાડ આચાર્ય કરણુકી પ્રાથમિક શાળા તાલુકો બાબરા. અમારી શાળામાં હાલ 152 જેવી વિદ્યાર્થીઓની સંખ્યા છે. એમાં ખાસ કરીને અમારા ગામમાં વધારે વાડી વિસ્તારમાં રહેતા હોય અને ખાસ કરીને ખેતીનું કામ ખેતમજૂરીનું કામ કરતા હોય એમાં પરપ્રાંતિઓ જે મજૂર લોકો છે એ ખાસ અહીંથી 3.5 કિલોમીટર જેવું દૂર વાડી વિસ્તારમાં રહી અને મજૂરી કામ કરે છે. એને બાળકોને ભણાવવા માટે અમે વર્ષ 2023-24 માટે 34 બાળકોની ટ્રાન્સપોર્ટેશન સેવા માટેની દરખાસ્ત કરેલી. એમની અમને મંજૂરી મળેલી. હાલ અમારું જે ટ્રાન્સપોર્ટેશન છે 34 બાળકોનું નિયમ અનુસાર ખૂબ સારી રીતે ચાલે છે. તમામ વિદ્યાર્થીઓ જે વાડી વિસ્તારમાંથી આવે છે ખૂબ સમયસર અને રેગ્યુલર આવે છે અને ટ્રાન્સપોર્ટેશન પણ ખૂબ સારી રીતે ચાલે છે. એના કારણે અમારી શાળામાં જે હાજરીનું પ્રમાણ છે એમાં પણ ઘણો બધો સુધારો થયો છે. સાથે સાથે પરપ્રાંતિ બાળકો પણ શાળામાં આવતા થયા છે અને રેગ્યુલર આવે છે. એમાં ખાસ કરીને અમને સર્વ શિક્ષા અભિયાન તરફથી પંકજભાઈ સોલંકીનો ખૂબ સહયોગ મળ્યો છે. આ ટકે અમે સર્વ શિક્ષા અભિયાન તેમજ પંકજભાઈ સોલંકી અને તમામનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું સોલંકી પંકજ કુમાર, ARNV કોઓર્ડિનેટર બાબરા. આજ રોજ બાબરા તાલુકાની કરણુકી પ્રાથમિક શાળાની મુલાકાત કરવામાં આવેલ. આ શાળામાં ટ્રાન્સપોર્ટેશનની 34 બાળકોની મંજૂરી આપવામાં આવેલ છે. આજ રોજ વિઝિટ કરતા ટ્રાન્સપોર્ટેશનના ડ્રાઈવરને જણાવ્યું કે આરસી બુક, વીમો, PUC કે લાયસન્સ આ જે તમામ ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ ચેક કરેલ, તેમજ આ ડોક્યુમેન્ટની કોઈ પણ તારીખ પૂર્ણ ન થઈ જાય તેની ખાસ તકેદારી રાખવાની સૂચના આપેલ. તેમજ રૂટમાં જતા બાળકોના જે વાલી છે જે ખેતમજૂરી કરે છે તેમનો સંપર્ક કરતાં તેમણે એવું જણાવેલ કે જ્યારે ટ્રાન્સપોર્ટેશન સેવા છે ત્યારે જ્યારે ન ચાલુ હતી તે દરમિયાન અમારે બાળકોને લેવા અને મૂકવા માટે આવવું પડતું હતું, પરંતુ હાલ આજે ટ્રાન્સપોર્ટેશન સુવિધા ચાલુ થવાથી અમારે સમયમાં ઘણી બચત થઈ છે. અમારે ક્યારેય લેવા અને મૂકવા માટે આવવું નથી પડતું. બાળકો સમયસર ઘરે પહોંચી જાય છે. તેમજ ટ્રાન્સપોર્ટેશનના જે ડ્રાઈવર છે તેમણે મેં એવું જણાવેલ કે ભાઈ બાળકોની જે શાળાની અંદર જે ભણે છે તે ટાઈમસર પ્રાર્થના કાર્યક્રમમાં પહોંચી જાય તેવું સમયસર તમારે એક સરસ મજાનું એક આયોજન કરવાનું છે અને સરસ રીતે પહોંચી જાય તે માટેની વાહનની જે સ્પીડ છે તે 40ની મર્યાદામાં રાખીને તમારે ટ્રાન્સપોર્ટેશન ચલાવવાનું છે. ટ્રાન્સપોર્ટેશનના જે ચલાવે છે, જે શાળામાં ચાલે છે, તેમના આચાર્યશ્રીએ એવું જણાવેલ કે ટ્રાન્સપોર્ટેશન થકી બાળકોના વાલીએ મૂકવા નથી આવવું પડતું, તેમજ બાળકો સમયસર શાળાના પ્રાર્થના કાર્યક્રમમાં જ પહોંચી જાય છે. આ થકી ટ્રાન્સપોર્ટેશન સેવા થકી દરરોજ સમયસર બાળકો પહોંચી જાય છે. તેમજ આ ટ્રાન્સપોર્ટેશનથી અમારા જે શાળાનો ડ્રોપ આઉટ રેશિયો છે તેમાં પણ ઘણો બધો ઘટાડો થયો છે. આભાર.